ફટાકડાની ફેક્ટરીઓ પર પોલીસે ઓચિંતું ચેકિંગ કરી દીધું। બનાસકાંઠાના ડીસામાં ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના બાદ અમદાવાદમાં પોલીસ એક્શનમાં આવી અને ફટાકડા બનાવતી ફેક્ટરીઓ પર તપાસ હાથ ધરી। અમદાવાદના શહેરમાં ફટાકડા બનાવતી ફેક્ટરી અને ગોડાઉનમાં ચેકિંગ હાથ ધરાયું હતું। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પોલીસે તપાસ કરી હતી। ફટાકડાની ફેક્ટરીઓ ધમધમતી હોય છે એ વાંચ ગામમાં પોલીસે ચેકિંગ કર્યું। ફટાકડાની ફેક્ટરી ધારકો પાસે લાયસન્સ સહિતની વસ્તુઓ ઉપરાંત નિયમોને લઈને પોલીસે તપાસ કરી। આ તરફ સુરતના રાંદેર વિસ્તારમાં 12 માસ ફટાકડાનું વેચાણ કરતા દુકાનદારોને ત્યાં પોલીસે ચેકિંગ કર્યું। સ્પેશિયલ વિભાગના ડીસીપીના આદેશ બાદ દુકાનો અને ગોડાઉનમાં ચેકિંગ કરવામાં આવ્યું। નિયમ અને પરવાનગી મુજબ ફટાકડાનું વેચાણ કરાયું કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી। ફાયર સેફટી સહિત તમામ નિયમોનું પાલન કર્યું છે કે નહીં તે બાબતની પણ તપાસ કરવામાં આવી। સાથે જ પોલીસે જણાવ્યું કે તપાસમાં કોઈ ખામી કે બેદરકારી દેખાશે તો કાર્યવાહી કરવામાં આવશે। મહત્વનું છે કે સુરત શહેરમાં 44 દુકાનોને લાયસન્સ આપવામાં આવ્યા છે। બંધક બનાવીને લૂંટનો બનાવ, 2 લાખ ઉપરાંતનો મુદ્દામાલ લૂંટી લૂંટારૂ ફરાર। ધોળા દિવસે વૃદ્ધને બંધક બનાવીને 2 લાખ રોકડની લૂંટ ચલાવી। રાજ્યમાં તસ્કરો કાયદો અને વ્યવસ્થાને જાણે પડકાર ફેંકી રહ્યા હોય તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો। ખેડાના મહુદામાં એક વૃદ્ધના ઘરે ધોળા દિવસે લૂંટારુઓ ત્રાટક્યા હતા। તેમણે વૃદ્ધને બંધક બનાવીને 2 લાખથી વધુના મુદ્દામાલની લૂંટ ચલાવી। બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે પોતાના ઘરે બેઠેલા વૃદ્ધ પર ચાદર નાખી તેમના પગ અને હાથ બાંધી બંધક બનાવી દેવામાં આવ્યા। સાથે જ તેમને ઘરમાં દાગીના રૂપિયા જે હોય તે બધું આપી દેવા જણાવ્યું। જો કે લૂંટારુઓની વાત નહીં માનતા વૃદ્ધને પગ પર છરીનો ઘસરકો મારવામાં આવ્યો, જેને લઈને વૃદ્ધ ડરી ગયા હતા અને તિજોરીમાંથી તેમણે 1,85,000 રોકડા આપ્યા, જ્યારે અન્ય કબાટમાંથી 17,000 જેટલી રોકડ રકમની લૂંટ ચલાવી। આ બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને 3 અજાણ્યા ઇસમો વિરુદ્ધ લૂંટનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી।